હાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આવતીકાલે રાત્રે PML આવી ગયું હતું, 10 વાગ્યા પછી વેબસાઇટ ઉપર આવી ગયું હતું. તો સૌથી પહેલાં આપણી ચેનલમાં જ મૂકવામાં આવ્યા હતા ન્યૂઝ, સૌને ખબર જ છે. અને જેમને પણ લિંક ન ખુલ્લી હતી, એટલે કે રાત્રે એક સાથે દરેક મિત્રો વેબસાઇટ પર લિંક ખોલવાની કોશિશ કરે એટલે થોડુંક હેંગ થઈ જાય વેબસાઇટ પણ, અને સર્વર પણ ડાઉન થઈ ગયું હોય એવું લાગ્યું હતું. તો લિંક ન ખુલી હતી, એટલા માટે મિત્રો માટે મેં PDF સ્ક્રીન રેકોર્ડિંગ કરી અને વિડીયો બનાવીને પણ મૂકી દીધો હતો, કે જેમને લિંક ન ખુલ્લી હોય અથવા તો PDF ન મળી હોય તે લોકો વિડીયોમાં જરાક પોઝ કરી અને પોતાનો નંબર જોઈ લે, એટલા માટે વિડીયો પણ મૂક્યો હતો. હવે આ જ્યારથી PML આવ્યું છે ત્યારથી દરેક મિત્રોની એક જ કોમેન્ટ છે કે મારો નંબર એટલો છે, મારું મેરિટ એટલું થાય છે, તો શું મારે વારો આવશે કે નહીં આવે. તો જો મિત્રો, આમ જોવા જઈએ ને તો એક પણ વિદ્યાર્થી બાકી રહે તેમ નથી, એક પણ વિદ્યાર્થી બાકી રહી જાય તેમ નથી. પરંતુ કઈ રીતે, તો એ આપણી સમજદારી છે, આપણા સાથ સહકાર એકબીજાને જોઈએ છે. તો દરેક મિત્રોનો વારો આવી જાય એ રીતે છે. જો એ હું તમને આખી પ્રક્રિયા સમજાવું. અને આપણે તો ભાવિ શિક્ષકો કહેવાય, તો આપણો તો પહેલો ગુણ જ એ હોય કે આપણે એકબીજાને સાથ સહકાર આપીએ. તો ખાસ કરીને સ્ત્રી, લેડીઝ અથવા તો મહિલા, એ લોકોએ ખાસ એકબીજાને સાથ સહકાર આપવો પડશે. અને જો એ લોકો કેટેગરીમાં આવતા હોય ને તો, અને જો કેટેગરીમાં હોય પરંતુ જો એ લોકોનો નંબર જનરલમાં આવતો હોય ને તો એ લોકોએ જનરલમાં જ લેવું જોઈએ. કેમ કે ઘણા સમયથી બધી લેડીઝના જ મેસેજ આવે છે કે મારે એટલા વર્ષનું બાળક છે ને મારે એટલા, તો બીજા જનરલમાં લ્યો અને મને ફાયદો થશે. તો જો અત્યારે જેટલા પણ લેડીઝ છે ને, જેટલી પણ મહિલાઓ ઉમેદવાર છે ને, તે દરેકને બાળકો હશે. 99.99% મહિલાઓને બાળકો હશે જ. કેમ કે આ ભરતી બહુ લાંબા સમય પછી થઈ છે, એટલે એ લોકોએ DLED PTC તો બહુ પહેલાં કરેલું છે, એટલે દરેકના મેરિટ પણ થઈ ગયા છે. અને એક નહીં પણ બે બાળકો હશે કેટલાને, અને ઉંમર પણ કાંઠે આવી ગઈ હશે. એટલા માટે એ લોકોને જો જનરલમાં મળતું હોય ને તો પ્લીઝ એ લોકોને ખાસ વિનંતી કે જનરલમાં લો, જેથી તમારા કાસ્ટના બેન ભાઈ છે એમને પણ ફાયદો થાય. કેમ કે સરકારી નોકરી મળવી એટલી સહેલી નથી, એ તમને પણ ખબર છે. અને જો બીજાને મળી જતી હોય ને, એમના એકને મળે છે ને તો એમના આખા કુટુંબને ભરણ પોષણનો સવાલ છે, કે એમનું આખું કુટુંબ સેફ પોઝિશનમાં આવી જશે. બરાબર, એક વ્યક્તિને જો સરકારી નોકરી, તમારા કારણે એક વ્યક્તિને સરકારી નોકરી મળશે તો એમનું આખું કુટુંબ, એના બાળકો, એ દરેકનો સારો એવો ઉછેર થઈ શકશે. અને એ દરેકની જિંદગીનો સવાલ છે. એટલે પ્લીઝ દરેકને બાળકો તો હશે જ, તો એવું ન વિચારો કે બીજા જનરલમાં લઈ લઈને મને કેટેગરીમાં હોય તો પણ મારી આજુબાજુમાં જિલ્લો મળી જાય. જિલ્લા માટે, કેમ કે જિલ્લા માટે શા માટે 5 વર્ષ પછી તમે જિલ્લા ફેરબદલી થવાની છે, તો માત્ર 5 વર્ષનો તો સવાલ છે. અત્યારે એટલા વર્ષ કાઢી નાખ્યા છે, તો 5 વર્ષ તમને, અને આપણે તો બાળકોને શીખવાડવાનું જ એ છે કે એકબીજાને સાથ સહકાર આપવાનો છે. તો પછી આપણેથી શરૂ કરવું જોઈએ ને, કે આપણે જ પહેલાં તો આપણા ભાઈ બહેનોને સાથ સહકાર આપીએ. અને જનરલ એ કોઈક એવું ફિક્સ નથી કે જનરલ એટલે આ કાસ્ટવાળા જનરલ એટલે બધી કાસ્ટ આવે એને જનરલ કહેવાય. તો આપણે જનરલમાં આવતું હોય તો આપણે જનરલમાં જ લેવું જોઈએ. હવે મારી જ વાત કરો ને, તમારે તો વર્ષને 1.5 વર્ષના બાળકો હશે, પરંતુ મારે તો હજુ 3 મહિનાનું જ બાળક છે. છતાં પણ હું જનરલમાં લેવા માટે, જો મને જનરલમાં મળશે તો હું જનરલમાં જ લઈશ, જેથી કરીને મારા કોઈ બેન ભાઈ હશે તો એમને મારા લીધે કદાચ એકને મારી એક સીટ જો ખાલી રહે તો બીજા મારા બેન ભાઈઓને એક સીટ મળી જાય ને મારા કારણે નોકરી મળી જાય, તો એ લોકોને કેટલો સંતોષ થશે, એ લોકોની આત્માને કેટલો સંતોષ થશે. ને જે આપણે તો બસ બીજાને સંતોષ થાય ને તો આપણને આશીર્વાદ મળે ને, એ જ બહુ મોટી વાત છે. અને જે લોકો નીચા મેરિટવાળા છે
તો એ લોકોને પણ વિનંતી કે જો તમારા બેન ભાઈઓ જનરલમાં લે અને એના કારણે તમને સીટ મળે ને તો પ્લીઝ એ લોકોને પણ થેન્ક યુ કહો અને એ લોકોને પણ દિલથી આશીર્વાદ આપો, જેથી કરીને એમના કારણે જ તમને સીટ મળી હોય. એટલા માટે એમને પણ દિલથી ધન્યવાદ કહેજો. કેમ કે આપણે જ્યારે રાઉન્ડ પડશે ને ત્યારે દરેક વિડીયો મૂકશું અને જે લોકો કાસ્ટમાં આવતા હોય અને છતાં પણ જનરલમાં લે એ લોકોએ જરૂરથી કોમેન્ટ કરવી કે મારે આ કાસ્ટમાં આવતો તો છતાં પણ મેં જનરલમાં લીધું છે, મેં મારી જિલ્લા પસંદગીના કારણે મેં કાસ્ટમાં નથી લીધું, જેથી મારા બેન ભાઈને ફાયદો થાય. તો અને જેને ફાયદો થયો હોય એ દરેક એમને ધન્યવાદ કહેજો અને એમને સારા આશીર્વાદ આપજો. તો આપણે પહેલાં તો જોઈ લઈએ કે ભરતીમાં કેટેગરી વાઇઝ કેટલા ફોર્મ ભરાયેલા છે અને કેટલી જગ્યાઓ છે. તો જો ઓપન એટલે કે જનરલમાં 298 જ ફોર્મ ભરાયેલા છે અને એસસીમાં 1440 ફોર્મ ભરાયેલા છે, ઓબીસીમાં 5451 અને ઈડબ્લ્યુએસમાં 1819 અને એસટીમાં 1149. હવે આમાં પ્રોબ્લેમ કોને થશે ખબર? એસસી, ઓબીસી અને ઈડબ્લ્યુએસમાં એ લોકો જો એકબીજાને પોતાની જ કાસ્ટના, આ તો કાસ્ટ વાઇઝ છે, બાકી તો કાસ્ટ વાઇઝ ન હોય છતાં પણ આપણે બધાય ભાઈ બહેનો છીએ, આપણે બધા ભારતીય છીએ, તો આપણે બધાને એકબીજાને સાથ સહકાર આપવો જ જોઈએ. અને આ તો આપણી કાસ્ટના છે તો એ તો આપણું કુટુંબ થયું, આપણું ફેમિલી થયું, તો એમને તો પહેલાં આપવો જોઈએ ને. તો કુલ ફોર્મ છે તે 10,157 ફોર્મ ભરાયેલા છે અને કુલ જગ્યાઓ કેટલી છે તો કે 10,224. તો જેટલી જગ્યા છે ને એના કરતાં તો ફોર્મ ઓછા ભરાયેલા છે, એટલે કે દરેક મિત્રોનો વારો આવી જાય તેમ છે અને તો પણ ખાલી જગ્યા પડી રહી એમ છે. પરંતુ આપણે જો એકબીજાને સાથ સહકાર આપીએ ને તો, બાકી તો જો સાથ સહકાર એકબીજાનો નહીં મળે અને બધા પોતાનો જ ફાયદો જોવા રહેશે તો આમાંથી કેટલી બધી જગ્યાઓ પડી રહેશે ખાલી. અને જે લોકો પોતાના જિલ્લા પસંદગી સારા હોય તે પોતાની કેટેગરી વાઇઝ જગ્યાઓ ભરી દેશે અને ઓપનની જગ્યાઓ પણ ખાલી પડી રહેશે. અને જે લોકો બોર્ડર લાઇન ઉપર હોય તે લોકો પાસ થયા હોવા છતાં એ લોકોને નોકરી નહીં મળે. તો આપણે દરેક મિત્રોને એટલી જ વિનંતી છે કે પ્લીઝ આપણે દરેકનું વિચારવું જોઈએ. પહેલાં આપણે એક ભારતીય છીએ તો આપણે આપણા ભાઈ બહેનોને સહકાર આપવો જ પડશે અને ત્યારબાદ આપણે આપણી કાસ્ટ એટલે કે આપણું ફેમિલી કહેવાય. તો આપણા કારણે બીજાને નોકરી મળે ને તો એ ખૂબ જ ગૌરવની વાત કહેવાય એક જોવા જઈએ ને તો. અને જે લોકો બોર્ડર લાઇન પર છે એ લોકોને જો નોકરી મળે ને તો તમે સમજી જ લેજો કે મારા કાસ્ટના કોઈ બેન ભાઈએ મારા માટે બલિદાન આપેલું હશે કે એ લોકોએ પોતાની જિલ્લા પસંદગી નહીં કરી હોય જેના કારણે જ મને નોકરી મળે છે એમ સમજી જ લેવું. ખાસ કરીને એસસી, ઓબીસી અને ઈડબ્લ્યુએસવાળાને તો જ તમને નોકરી મળશે. એટલે પ્લીઝ દરેક મિત્રોને 2 હાથ જોડીને વિનંતી કે દરેકને નોકરી મળે ને એવું કરો. આપણને નોકરી એટલા સ્વાર્થી ન બનવું કે માત્ર આપણને નોકરી મળી ગઈ, આપણો જિલ્લો મળી ગયો તો બસ બીજાનું ગમે તે થાય. આપણા કારણે બીજાને નોકરી મળે ને તે બહુ મોટી વાત છે. અને જો તમે અત્યારે બલિદાન આપશો ને તો એ ઉપર ભગવાન તો જોતો જ હશે, બરાબર? તો તમને એનું વ્યાજ સાથે પાછું મળશે અને મળતું જ હોય છે દરેક મિત્રને. અને 5 વર્ષ પછી તો આમ પણ જિલ્લા બદલીમાં આપણો વારો આવી જાય તો જિલ્લા બદલી થઈ જ જવાની છે. અને ખાસ કરીને બહેનોને ખાસ વિનંતી છે કે તમને જો ઓપનમાં એટલે કે જનરલમાં મળતું હોય તો પ્લીઝ તમે જનરલમાં લો કે જેથી કરીને તમારી જ બહેન હશે, તમારો જ ભાઈ હશે તો એમને તમારા કારણે નોકરી મળી જશે. તો અત્યારે આપણે એવું તો ન કહીએ કે આને એટલું મેરિટ છે કે એટલો નંબર છે તો નોકરી મળી જશે, કેમ કે આ આપણી સમજદારી ઉપર જ છે, એકબીજાનો સપોર્ટ ઉપર જ આ ચાલશે. કેમ કે આગળના મેરિટવાળાનો તો 70+ જે છે એ લોકોને તો પહેલાં રાઉન્ડમાં જ આવી જશે ને જો એમાં જ કેટેગરી ભરાઈ જશે તો પછી લાસ્ટ બોર્ડરવાળાનું તો ક્યાં વિચારવાનું જ રહે. એટલે તમારે જ વિચારવું પડશે, એકબીજાનો આપણે જ સહકાર આપવો પડશે અને ભાઈ બહેન તરીકે દરેકને સપોર્ટ આપો એ જ વિનંતી. તો
તમારા કારણે બીજાના ઘરનો જો દીવો જગતો હોય તો એ તો ખૂબ ગર્વની વાત છે. એ તો બહુ સારી વાત કહેવાય કે મારા કારણે સરકારી નોકરી છે ને એ પણ શિક્ષકની, તો મારા કારણે બીજાને નોકરી મળી ગઈ તો એ તો મને કેટલું પુણ્ય મળે. તો બસ એ ભાવનાથી જ તમે જિલ્લા પસંદગી કરો, અને જો જનરલમાં મળે તો પ્લીઝ જનરલમાં જ લ્યો, બરાબર. એટલે એકબીજાને સાથ સહકાર આપો, સપોર્ટ આપો તો દરેક મિત્રોને નોકરી મળી જાય તેમ છે. દરેક મિત્રને એક પણ મિત્ર બાકી રહે તેમ નથી. એટલે એકબીજાનો ખાલી સાથ સહકાર જરૂરી છે, આમાં બીજું કંઈ નથી કરવાનું. તો જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રોને શેર કરો અને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને બીજી પણ જે પણ અપડેટ આવે તે તમને કહેતી રહીશ. અને હા, જો જે લોકોને આ ફોર્મમાં કંઈ પણ ભૂલ હોય કે મારું મેરિટ એટલું હતું ને એટલું બતાવે છે, કે મારે આ માર્ક નાખવાના એટલા હતા ને આ નખાઈ ગયા છે, કે માર્ક નાખવામાં ભૂલ, અથવા તો કેટેગરી મારી આ હતી ને મારે ઓપનમાં થઈ ગયું છે, કે મારી ઓપન હતી ને મારે આ કેટેગરી લખાઈ ગઈ છે, તો એ લોકો માટે અત્યારે 10 તારીખથી 20 તારીખ સુધી, એટલે કે 10 દિવસનો સમય આપવામાં આવ્યો છે. આ 10 દિવસમાં તમે જે પણ સુધારો વધારો હોય તે પોતાનું ફોર્મ ખોલી અને સુધારો વધારો કરી નાખો, જેથી કરીને આ PML છે તો FMLમાં તમારો વ્યવસ્થિત પાછું સુધારો વધારા સાથે આવી જાય, જેથી કરીને તમને આગળ જતાં કંઈ પણ પ્રોબ્લેમ ન થાય. તો આગળ જતાં એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કંઈ પ્રોબ્લેમ ન થાય, એટલે તમારે જે પણ સુધારા વધારા હોય તે અંદર વેબસાઇટ આપેલી છે, અને આપણે પણ પોસ્ટમાં મૂકેલું છે. અને ન મળે તો આપણે વેબસાઇટ પરથી શોધી અને આપણે સુધારો વધારો કરી નાખો, જેથી કરીને તમારું સાચું મેરિટ બની જાય. અને જોઈ લેવું તમારે દરેક મિત્રોના માર્ક ને બધું સ્પેલિંગ, તમારા નામની સ્પેલિંગ ને દરેક વસ્તુ તમે જોઈ શકો છો. અને હા, આમાં નવું કંઈ એડ થશે નહીં, માત્ર સુધારા વધારા જ થશે. તમારે બીજું કંઈ એડ કરવું હોય, નવું ડોક્યુમેન્ટ એડ કરવું હોય તો એ નહીં થાય, બરાબર. માત્ર જે તમે ડોક્યુમેન્ટ એડ કરેલા છે એમાં જો કંઈ પણ ભૂલ હોય અને એ લોકો તરફથી ભૂલ થઈ ગઈ હોય તો, અને તમારાથી કંઈ પણ ભૂલ થઈ ગઈ ફોર્મ ભરવામાં, તો એ દરેક વસ્તુ અત્યારે સુધરશે. તો એ વસ્તુ માટે તમે અરજી કરી શકો છો અને સુધારો કરી શકો છો. એટલે વહેલી તકે સુધારો કરી દો, જેથી કરીને 20 તારીખ પછી FML ક્યારે આવશે તો લાસ્ટ 20 તારીખ છે, તો ત્યાં સુધીમાં કદાચ 15 તારીખ પછી જગ્યાઓ માટેનું 15 તારીખ પછી અથવા તો 20, એટલે કે 20 તારીખની આજુબાજુ જ 20 તારીખ પછી ત્યારબાદ તો રજાઓ આવી જશે 20 તારીખ પછી તો, કેમ કે ઈદની છે ને રક્ષાબંધનની છે, એટલે કે 24-25 તારીખે FML આવી શકે તેવી સંભાવના છે, કેમ કે એ વીકમાં તો રજાઓ પણ એટલી આવે છે. તો 24-25 તારીખની આસપાસ આવી શકે એવી સંભાવના છે FML. અને FML આવ્યા બાદ ભરતીના રાઉન્ડ પણ શરૂ થઈ જશે. જે લોકો 70+ છે, 70ની ઉપર, એ દરેક મિત્રોનો કદાચ પહેલા રાઉન્ડમાં વારો આવી શકે છે. તો એ મિત્રોને પણ ખાસ વિનંતી કે જિલ્લા પસંદગીમાં તમારે પણ ધ્યાન રાખવું જોઈએ. અને તે પહેલાં આપણે એક ડોક્યુમેન્ટનો વિડીયો મૂકી દઈશું કે ડોક્યુમેન્ટ કયા કયા જોશે, અને ડોક્યુમેન્ટમાં આંબો એટલે શું ને કોને કરાવવો પડે, એ દરેક વસ્તુ આપણે ડોક્યુમેન્ટનો વિડીયો મૂકી દઈશું. આવતીકાલે ટાઈમ મળે તો આવતીકાલે જ મૂકી દઈશું ડોક્યુમેન્ટનો વિડીયો. તો જોઈ લેવું અને એ પ્રમાણે ડોક્યુમેન્ટની તૈયારી કરી દેવી. અને ત્યારબાદ આપણે જિલ્લા પસંદગી કઈ રીતે કરવી તો એનો પણ વિડીયો મૂકીશું, કે સારો જિલ્લો જોઈ અને લઈ લેવો એવું નથી, કેમ કે આપણો પગાર અત્યારે 25,000+ જ છે, 25-26,000. તો એમાં આપણું પાછું ઘર પણ ચાલવું જોઈએ ને, કેમ કે બધા ફેમિલીવાળા જ મિત્રો હશે. તો કઈ રીતે જિલ્લા પસંદગી કરીએ એ દરેક વિશે આપણે વિડીયો મૂકીશું. તો આ વિડીયો હજુ લાંબો થઈ જાય તે પહેલાં આપણે હવે આ વિડીયોનો અહીંયા અંત કરીએ.
કેમ કે પછી આપણે આવતીકાલે અથવા તો ટાઈમ મળે તો વહેલી તકે હું તમારા માટે ડોક્યુમેન્ટનો પણ વિડીયો મૂકી દઈશ, તો એ પ્રમાણે તૈયારી કરવા લાગવી. 70+ વાળાનો કદાચ પહેલાં રાઉન્ડમાં વારો આવી પણ જશે, તો પૂરી તૈયારીમાં રહેવું. અને જો બીજી સરકારી, અને ખાસ કરીને જે લોકો ઓલરેડી શિક્ષકમાં સરકારી નોકરી કરતા હોય ને, એ લોકોએ પ્લીઝ આ ભરતીમાં બીજા મિત્રોનો વારો આવવા દેવો. કેમ કે તમે તો ઓલરેડી અત્યારે પગાર આવે જ છે તમારે, તમે સેટ થઈ ગયેલા છો. પરંતુ જે લોકો એટલા ટાઈમથી રાહ જોઈને બેઠા છે એ લોકોનો વારો આવવા દેવો. અને એ લોકોને પણ જરૂર હોય સરકારી નોકરીની, તો એ લોકોને પણ થોડોક સપોર્ટ આપવો. માત્ર જિલ્લા પસંદગી માટે તમારે બીજી વાર ફોર્મ ભરી અને બીજી વાર નોકરી લેવી એવું ન કરવું જોઈએ. તો બીજા લોકોને, કેમ કે હવે આવતી ભરતીમાં તો કેટલાની તો ઉંમર થઈ ગઈ છે ઓલરેડી, તો એ લોકોએ તો માત્ર PTC કે DLED કર્યું, એક માત્ર ખાલી નામનું જ કર્યું, ડિગ્રી જ રહી જશે, એક ડિગ્રી જ એક રહી જશે, એ લોકોને કોઈ ફાયદો નહીં થાય. એટલે આ ભરતીમાં જેટલાને પણ વારો આવે તો સારું છે. તો આપણે તો એવું જ છે કે દરેક મિત્રોનો વારો આવી જાય ને દરેક મિત્ર સરકારી નોકરીવાળો થઈ જાય, બસ. બીજું તો શું કહેવું આગળ, એ પછી આપણે એકબીજાને કેટલો સપોર્ટ આપીએ એ તો ખબર પડશે અંતમાં જ, કે કેટલાને લાગી છે નોકરીને, કોણે સપોર્ટ નથી કર્યો. તો દરેક મિત્રો એકબીજાને સપોર્ટ કરો તો વધુ સારું. બસ એ જ વાત કરવાની હતી. જય ભારત, જય હિન્દ, ધન્યવાદ.